જૂનાગઢના ખામધોળ રોડ પર ઉધારમાં માલ આપવાના ના પાડતા વેપારી પિતા પુત્ર પર હુમલાની ઘટના સામે આવી છે। હેમાવન સોસાયટીમાં રહેતા નીતિન કટારિયા અને તેમના પુત્ર ક્રિશ ગણેશ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેરની દુકાન ચલાવે છે। ઉધારમાં પાઇપ ફિટિંગનો સામાન આપવાનો ઇનકાર કરતા 4 શખ્સોએ દુકાનમાં ઘૂસી ધાક ધમકી આપી મારામારી કરી હતી। આરોપીઓએ પાઇપ વડે વેપારી અને તેમના પુત્ર પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે તાલુકા પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નામ છે ખામધોળ રોડ સુભાષ યુનિવર્સિટી સામે ગણેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે મારી હાર્ડવેર પાઇપ ફિટિંગની। અને હું દુકાને બેઠો હતો, મેં એનો માણસ આવ્યો ત્યારે દુકાન માલ દેવાની બાકી ઉધાર દેવાની ના પાડેલી, તો એ લોકોનો 3:30 થી 4 વાગ્યે ફોન આવ્યો કે કેમ માલ ઉધાર નથી દેતા એમ કરીને ત્યાં છો। એટલે મેં કીધું હું દુકાને બેઠો છું। એટલે એ લોકો 4 જણા આવ્યા અને દુકાને આવીને હુમલો કર્યો મારી ઉપર। આંખ પાસે અહીંયા લાગેલું છે, અહીં ટાંકા છે, અહીંયા છે, માથામાં છે, અહીંયા છે, અહીંયા આ હાથમાં છે, પગમાં છે, પાઇપ ને ધોકા છે। હા, ફરિયાદ કરી।